જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજનો બ્લોગ મારો છે ઘઉંની સેવો વણવાનો। તો તમે જોઈ શકો છો કે સંચામાં ઘઉંની સેવો કેવી રીતે વણવી। તો પહેલાં મેં સવારે લોટ બાંધી દીધો છે, આપણે રોટલીનો બાંધીએ એ રીતે લોટ બાંધ્યો છે, અને પછી આ સેવો વણવાનો સંચો છે, અને આ એનું માપ છે, કોઠી છે। મમ્મી કેટલા કિલોની હો? 500ની છે। તો આમાં 500નો લોટ ઉમેરવામાં આવે, અને પછી આ છે ને આ વટા છે, આમ કરીને વટા બીજો પાટલો લાવી મારીને ફિટ કરી દેવાનું। પછી આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘઉંની સેવો આ રીતે વણવામાં આવે છે, સંચામાં ચાળવાની, અને ચણા ઉપર આ રીતે પાડવામાં આવે છે। પેલા આગળથી નક્કી આવો, કોઈથી નક્કી આગળથી નક્કી આવે તમે રખતા આવો। કાઠો કરાવો, બહુ ચીકણો હો મેદા જેવો। મેં તો નહોતો કીધું લોટ ચીકણો હો, નવો ચાળે હો ને એટલે પમનો પાડી દેવાની। હા હવે તું પાડી કેટલા ખબર પડે। આખી ના કઈ ખાટલી પાડજો એટલે કાઠું પડે નહીં, કાઠો લોટ ચીકણો હો ફેરવવાનું। આ તો કાઠું ગળો આવશે। તો થોડું ઢીલો હતો એ સારું હતું। ઢીલો તો લૂંદા થઈ જતો હવે ના હવે સોજી બોજી પડી જાય, આ તો વણવી જ પડશે ઓમનો ઓમ। ના કશો વાંધો નહીં, વણ લે થોડું થોડું પડી। બસ આ જેણી બાજી પહેલે તો નવા નવા પહેલે વાલા છે, ડુંખો જ પહેલાવેલો જ પાડે। ભેગી થઈ જાય પાછી ના પાણી ભેગી પાણી કાઢીશું। હવે પૂરું થઈ ગઈ છે કોઠી, તો બીજો લોટ ભરવા માટે ખોલે છે। એક જાળી ભરો